ગુજરાતી પંચાંગ અનુસાર તારીખ 29 જાન્યુઆરીને બુધવારના રોજ વિક્રમ સંવત 2021ના પોષ માસના વદ પક્ષની અમાસ તિથિ અને ચંદ્ર રાશિ મકર છે। ત્યારે રાશિફળ અનુસાર તમારો બુધવારનો દિવસ કેવો રહેશે તે જાણીએ। મેષ રાશિના જાતકોના અટકેલા કાર્યો ફરી શરૂ કરવા માટે યોગ્ય દિવસ। વૃષભ રાશિના જાતકોની સમસ્યાઓનો ઉકેલ આવશે। મિથુન રાશિના જાતકોએ ગુસ્સા અને ઉત્સાહ પર નિયંત્રણ રાખવું। આજે મહાકુંભનો 16મો દિવસ છે। આજે મહાકુંભનગર ફરી એકવાર વિશ્વનો સૌથી મોટો જિલ્લો બન્યો। મંગળવારે પ્રયાગરાજની વસ્તી 4.5 કરોડનો આંકડો પાર કરી ગઈ। આજે પરિસ્થિતિ એવી છે કે બધા રસ્તા અને શેરીઓ ભરાઈ ગઈ છે। સંગમથી 15 કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર જામ છે। ભક્તો કહે છે કે તેમને પાર્કિંગ સ્ટેશનથી પગપાળા તારીખ 23 મે 2014 રાજકોટનો આર્યનગર વિસ્તાર બપોરના 1 વાગ્યા આસપાસ અહીંના એક દવાખાનામાં વૈદ્ય પર ફાયરિંગ થયું। આ વૈદ્ય હતા આસારામના એક સમયના વિશ્વાસુ અને પાછળથી બળાત્કાર કેસના મહત્વના સાક્ષી બનેલા અમૃત પ્રજાપતિ। તેની હત્યાના 1 દાયકા બાદ કેસમાં ફરાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી। ત્યારે ક્રાઇમ ફાઇલ રાજકોટમાં રમાયેલી ત્રીજી T20માં ઇંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું। ભારતે નિરંજન શાહ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો। ઇંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 171 રન નોંધાવ્યા। ભારત માટે વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી। લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ। 29 જાન્યુઆરી બુધવારે પોષ વદની અમાવસ છે, જે સવારે 7:27 થી સાંજે 6:05 સુધી રહેશે। મૌની અમાસ તરીકે ઓળખાતી આ તિથિ સોમવારે કે બુધવારે હોય તો અપ્રાપ્ય અને દુર્લભ યોગ બને છે। મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે અને જ્યારે મહાકુંભનો પર્વ ચાલી રહ્યો હોય ત્યારે તેનો લહાવો ભક્તોએ અચૂક લેવો જોઈએ। પરંતુ જો તમે મહાકુંભ ન જઈ શકો તો ઘરે બેઠા પણ જસપ્રીત બુમરાહને ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ મળ્યો છે। ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, ઇંગ્લેન્ડના જો રૂટ અને હેરી બ્રુક પણ આ એવોર્ડની રેસમાં હતા, પરંતુ બધાને પાછળ છોડીને બુમરાહે આ એવોર્ડ જીત્યો। મંગળવારે મોડી સાંજે આઈસીસીએ એવોર્ડની જાહેરાત કરી। આ પહેલા બુમરાહે સોમવારે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો। 5 વર્ષ પછી કોઈ ભારતીયને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ મળ્યો છે। આ પહેલા વિરાટ કોહલીએ છેલ્લે 2018માં આ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારસડી ગામે યુવતીના પ્રેમમાં પાગલ બનેલા યુવકે આખા ગામને બાનમાં લીધું। યુવક બારસડી ગામની એક યુવતીને પ્રેમ કરતો હતો, જો કે યુવતીએ કોઈ કારણોસર યુવક સાથે વાત કરવાનું બંધ કરી દેતા યુવક ખુલ્લી તલવાર લઈ યુવતીના ગામ પહોંચી ગયો। ગામ લોકોએ ઘટનાની જાણ પલસાણા પોલીસને કરતા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર